કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે પાછલા વિડીયોમાં કેટલાક દાખલા જોયા અને આજે વિડીયોની અંદર પણ આપણે બાકીના સ્વાધ્યાયના દાખલા જોઈને આ ચેપ્ટરને શું કરીશું, કમ્પ્લીટ કરીશું. બરાબર, આપણે હાલ પૂરતા એટલા જ દાખલા જોઈશું જે આપણા નવા સિલેબસ પ્રમાણે અપડેટ કરવામાં આવે છે. એનાથી વધારે પડતા દાખલા નહીં કરે. થિયરી આપણે મોટા ભાગની બધી કરીશું, પણ દાખલા આપણે જેટલા રિસ્ટ્રિક્ટેડ આપ્યા છે ત્યાં સુધી કરીશું, જેથી કરીને આપણે આપણો સિલેબસ ખરો એની થોડીક સ્પીડ વધારી શકીએ અંદર. બરાબર, તો આપણે અત્યાર સુધી શું કહેવાય કે તૂટક કરતા લગભગ 21 સુધીના બધા દાખલા કરી ચૂક્યા છે. છતાં પણ એમાં કોઈ દાખલો કદાચ બાકી રહી ગયો, મારી ગણતરીની બહાર રહી ગયો, તો તમે મને મેસેજ કાં તો કોમેન્ટ કરજો, જેથી કરીને મને આઈડિયા આવે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે એને શું કરીશું, કવર કરીશું અંદર. ઓકે, ચાલો. તો આજે આપણે શું જોઈએ કે 22 નંબરનો ક્વેશ્ચન જોઈએ. હવે 22 નંબરનો ક્વેશ્ચન તમારા માટે આઈએમપી કહી શકાય, કારણ કે આ એક એવું ચેપ્ટર છે કે જેની અંદર શું છે કે 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે અંદર. બરાબર, કાં તો 4 માર્ક્સ 3 માર્ક્સનો બી પૂછવામાં, તો 3 માર્ક્સ 5 માર્ક્સ માટે આ ચેપ્ટર ખરો એની અંદર આવતા ક્વેશ્ચન બહુ લિમિટેડ થઈ જાય છે, અને એમાં એક લિમિટેડ ક્વેશ્ચન આ છે અંદર. બરાબર, તો શું કહે છે અહીંયા આગળ કે આઈ અને જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય અક્ષ પર એકમ સદિશ છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આઈ અને જે શું છે, એકમ સદિશો છે અંદર. બરાબર, હવે એ બેનો તમે સરવાળો કરો અને બાદબાકી કરો, તેમના મૂલ્યો અને દિશા કઈ હશે એ આપણે શું કરવાની છે, શોધવાની છે અંદર. બરાબર, ત્યાર પછી આગળનું શું કરવાનું છે આપણે પછી વાત કરીએ, પહેલા આટલું તો કામ કરી લઈએ આપણે અંદર, સમજ પડે છે. હવે સીધી વસ્તુ છે કે આઈ કેરેટ વત્તા જે કેરેટ તમે લખો છો, તો સામાન્ય ભાષામાં આ એક્સ ઘટક થઈ ગયો અને આ કયો થઈ ગયો, વાય ઘટક થઈ ગયો. બરાબર, હવે આપણે મૂલ્ય શોધવું હોય તો આપણને એક્સ ઘટક ને વાય ઘટક ખબર હોય તો આપણે શું કરતા હતા, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ અને પછી વર્ગમૂળ કરતા હતા કે નતા કરતા. હવે આપણને ખબર છે કે એકમ સદિશ ખરો એની દિશા હોય પણ એનું મૂલ્ય હંમેશા શું હોય, 1 હોય અંદર. બરાબર, એટલે તમે અહીંયા આગળ શું કરો, એક્સ ની જગ્યાએ 1² લખો, વાય ની જગ્યાએ બી 1² લખો, એટલે તમારું કામ થઈ ગયું કે ના થઈ ગયું અંદર, હા કે ના? બરાબર, થોડુંક સિમ્પ્લિફાઈડ કરીએ તો આપણને શું મળશે ભાઈ, 1 + 1 એટલે કે √2 મળે. √2 એટલે આપણે 1.41 લખવું હોય તો લખી શકાય કે ના લખી શકાય અંદર, હા કે ના? બરાબર, તો તમને મૂલ્ય શોધતા આવડી ગયું. એવી રીતે આઈ કેરેટ માઇનસ જે કેરેટ નું તમારે મૂલ્ય શોધવું હોય તો તમારે આવી રીતના લખવાનું, આઈ કેરેટ માઇનસ જે કેરેટ માનાંકમાં લખવાનું અને પછી લખી દેવાનું ભાઈ 1² વત્તા, હવે જે કેવો છે માઇનસ એટલે -1² કરવો પડે અંદર. હવે +2 કરો કે -1² કરો, જવાબ તો 1 જ આવવાનો છે આપણો અંદર. તો આનું પણ મૂલ્ય શું થશે, 1 + 1 બરાબર સ્ક્વેર રૂટમાં શું થશે, 2 થશે કે નહીં થાય અંદર? સમજ પડે છે દરેક જણ આટલો પાર્ટ, હા કે ના? હવે આપણે શું કહે છે, દિશા શોધવાની છે. ચલો દિશા શોધવા માટે આપણે શું લખતા હતા, વાય ઘટક ભાગ્યા એક્સ ઘટક. બરાબર, તો વાય ઘટક કોણ છે ભાઈ, +1 છે અને એક્સ ઘટક પણ કોણ છે, +1. તો તમને ખબર છે થીટાનું મૂલ્ય 1 ક્યારે મળે, 45 ડિગ્રી હોય ત્યારે મળે કે ના મળે અંદર, હા કે ના? તો ચલો I + j ની દિશા મળી ગઈ તમને. અને એવી રીતે I - j કેરેટ માટે લખીએ તો tan θ બરાબર j નું મૂલ્ય -1 છે અને I નું કેટલું છે, 1 છે, એટલે tan θ બરાબર તમને શું મળ્યું ભાઈ, -1 મળ્યું અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર, હવે સ્વાભાવિક વસ્તુ છે કે tan θ નું મૂલ્ય આપણને માઇનસ ક્યારે મળે, જ્યારે ખૂણો પણ શું હોય, -45 હોય. હવે આ વસ્તુ સાથે મેં તમને બે ફંક્શન સમજાવી દઉં. જેવી રીતે આપણે એકી સંખ્યા બેકી સંખ્યા એટલે કે ઓડ અને ઇવન ફંક્શનની વાત કરીએ છીએ, તો એવી રીતે ત્રિકોણમિતિની અંદર સાઇન ખરો, બરાબર, કોસ ખરો અને બીજો કોણ, ટેન ખરો. એમાં કોસ ખરો એ તમારો કેવો ફંક્શન છે, ઓડ ફંક્શન છે અંદર. બરાબર, સોરી ઇવન ફંક્શન છે. જ્યારે સાઇન ખરો એ કેવો છે, સાઇન અને ટેન ઓડ ફંક્શન છે. એટલે આપણે વિચારવાનું કઈ રીતના છે કે તમે જ્યારે cos θ લખો તો cos θ કહેવાય, પણ જ્યારે તમે cos - θ લખો ને તો પણ આપણે એને cos θ લખીએ છીએ અંદર. સમજ પડે? એટલે કે એનું નેગેટિવ ખૂણોનું મૂલ્ય જો આપણે શોધવું હોય તો એનું જે θનું મૂલ્ય એટલે કે cos θનું જે મૂલ્ય હોય એ જ તમને મળશે. જ્યારે sin અને tan નો કેસ એવો છે અંદર કે તમે sin - θ કરો તો તમારે -sin θ લખવું પડે, એ રીતના tan θ લખો તો -tan θ લખવું પડે અંદર. સમજ પડે છે કે નથી પડતો પાડ આટલો, હા કે ના? બરાબર, તો તમે જોઈ શકો છો કે અહીંયા આગળ tan θ = જે મૂલ્ય મળે છે કેવું મળે છે, માઇનસમાં મળે. તો આપણને ખબર છે 1 મૂલ્ય ક્યારે મળે ભાઈ, 45 મળે કે ના મળે અંદર. બરાબર, સમજ પડે? હવે આપણને ખબર છે કે tan θ નું મૂલ્ય -tan 45 ક્યારે થાય, જ્યારે તમારો θ ખરો -45 ડિગ્રી હોય ત્યારે થાય કે ના થાય અંદર. સમજ પડે છે આટલો પાર્ટ, હા કે ના? બરાબર, તો સિમ્પલ કન્સેપ્ટમાં યાદ રાખવાનું કે સાઇન અને ટેન હોય અને જો ઋણમાં જવાબ આવતો હોય તેમનો ખૂણો પણ આપણે એ ઋણમાં લખી દેવાનો અંદર. એમની વેલ્યુનું તો આપણે જે મૂલ્ય ખબર છે લખી દેવાનું એંગલ, અને એંગલ શેમાં આવશે, તમારો ઋણમાં આવશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા? હવે આને ગ્રાફિકલી તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો આપણે એક્સ વાય તો આઈતા દોરતા હતા, તો આ તમારો આઈ કેરેટ થઈ ગયો, આ જે કેરેટ થઈ ગયો. હવે બેનો સરવાળો, હવે એમનો ખૂણો કેટલો મળે તો +45.
એટલે +45 અહીંયા આગળ કહેવાય કે ના કહેવાય? એટલે આ તમને શું મળશે? I + j મળશે. અને પેલો કેટલો હતો ભાઈ? માઇનસ હતો 45 માં, બરાબર. એટલે આ તમને શું મળશે? I કેરેટ માઇનસ j કેરેટ મળશે કે નહીં મળે? અંદર સમજી ગયા કે ના સમજી ગયા? અંદર તો આકૃતિ બધું કેવી રીતના બન્યું દરેક જણને ક્લિયર થઈ ગયું કે ના થઈ ગયું? અંદર બરાબર. તમે અહીંયા આગળ જોઈ શકો છો, અહીંયા આગળ 360 - 45 મતલબ શું થયો? તમે 315 ગણો છો તો x અક્ષની સાપેક્ષે 315 ગણો તો ઊંધી દિશામાં બી સીધું -45 ગણી લો ને તો આપણને શું પડે? થોડુંક ઈઝી પડે. અંદર સમજ્યા કે ના સમજ્યા? હા કે ના? હવે આ પ્રશ્નનો બીજો ભાગ ચાલુ થાય છે કે સદિશ A બરાબર 2i કેરેટ વત્તા 3j કેરેટના I + j કેરેટ અને I - j કેરેટની દિશામાં આપણે શું કરવાના છે? ઘટકો શોધવાના છે અંદર, બરાબર. એટલે અહીંયા કહેવા શું માંગે છે કે તમે આ સદિશનો પહેલા તો શું કરો? મૂલ્ય અને દિશા શોધી કાઢો પહેલા તો, બરાબર. તો ચલો સદિશ એનું આપણે મૂલ્ય શોધવું હોય તો કેવી રીતના શોધીશું? આ રીતે શોધીશું. x ઘટક કેટલો છે ભાઈ? 2 નો સ્ક્વેર પ્લસ y ઘટક કેટલો છે? 3 નો સ્ક્વેર. તો આન્સર તમને કેટલો મળશે? 4 + 9 = તમને શું મળશે? √13 મળશે કે નહીં મળે? અંદર હા કે ના? અને tan θ ની વાત કરો તો tan θ બરાબર શું મળશે? 3/2 મળશે અહીંયા આગળ. એટલે કે θ બરાબર તમને tan θ બરાબર શું મળશે? 1.5 મળશે કે નહીં મળે? અંદર હા કે ના? બરાબર. હવે 1.5 ને તમે શું કહેવાય કે ખૂણામાં કન્વર્ટ કરો તો તમને એ પ્રમાણે એનો કંઈક ને કંઈક એંગલ મળવો જોઈએ કે ના મળવો જોઈએ? અંદર સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? હા કે ના? બરાબર. તો તમને ફાઇનલી એટલું તો ખબર પડી ગઈ કે અહીંયા આગળ તમારો જે tan θ ખરો અને એનું મૂલ્ય શું છે. હવે તમારે કરવાનું છે શું અહીંયા આગળ અંદર કે આ જે સદિશ ખરો એના ઘટક શોધવાના છે. હવે એનો ઘટકની વાત કરતા એનો x ઘટક તો ભાઈ 2i કેરેટ છે અને y ઘટક 3j કેરેટ છે. પણ આ જે 2i કેરેટ છે કઈ દિશામાં છે? ધન x દિશામાં છે અંદર, બરાબર. અને આ કઈ છે? +y ડિરેક્શનનો છે અંદર. સમજ પડે છે? પણ આપણે હવે +x અને +y ની જગ્યાએ, બરાબર છે, તમે 45 ડિગ્રી વાળી એક આ લાઈન લો અને બીજી આ લાઈન લો. એ બે વચ્ચે પણ ખૂણો તો 90 થશે, ઉપર 45 અને નીચે 45 અંદર, બરાબર. એટલે કે આપણે આ બે ની સાપેક્ષમાં તમારે શું કરવાનું છે ભાઈ? ઘટક શોધવાના છે અંદર. સમજ પડે છે? તો હવે આને શોધીએ કેવી રીતે અંદર, બરાબર. તો આપણે ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ વિશે સમજી ચૂક્યા છે અંદર. તો તમારે એનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે અંદર. સમજ પડે કે તમારે એક સદિશ તરીકે તો જે આપ્યો છે લેવાનો છે અને બીજો સદિશ તમારે કયો લેવાનો છે? I કેરેટ પ્લસ j કેરેટ લેવાનો છે, જેને b નામ આપી દો અંદર, બરાબર. હવે તમે શું કરો? 2 નો ડોટ ગુણાકાર શોધો, બરાબર. તો આપણને ખબર છે 2 ના ડોટ ગુણાકારનું આપણે શું લખતા હતા અંદર ભાઈ? a ડોટ b બરાબર ab cos θ લખતા હતા કે નતા લખતા અંદર? હા કે ના? બરાબર. એમાં તમારે શું કરવાનું છે ભાઈ? θ શોધવાનો છે. તો કારણ કે તમને શોધવા શું કીધું છે અહીંયા આગળ કે દિશામાંનો ઘટક શોધવો છે. તો પહેલા આપણે ખૂણો તો આપણે ચેક કરવો પડે કે તમારા સદિશ છે પેલા સદિશ સાથે એટલે કે I + j સાથે ખૂણો કેટલો બનાવ્યો અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? બરાબર. કારણ કે આપણે પેલી રીતે શોધ્યો તો ને કોની સાથે ખૂણો મળતો હતો? આપણને x અક્ષ સાથે મળતો હતો. પણ આપણે તો કોની સાથે કરવાનો છે? કારણ કે ઘટક શોધવો હોય તો હવે તમારે x અક્ષ આ ના લેતા કઈ લેવાની છે? પેલી I + j વાળી ખરી એને સમજવાની છે અંદર. સમજ પડે છે? તો અહીંયા આગળ તમે આ ફોર્મ્યુલા યુઝ કરો તો cos θ બરાબર શું મળશે ભાઈ તમને? a ડોટ b ભાગ્યા ab મળે કે ના મળે અંદર? હા કે ના? હવે તમારે a ડોટ b શોધવું હોય તો શું કરવાનું? 2i કેરેટ વત્તા 3j કેરેટ ડોટ I કેરેટ પ્લસ j કેરેટ. આનું તમે ઓલરેડી કરી ચૂક્યા છો કે નથી કરી ચૂક્યા? બરાબર. તો આપણને ખબર છે ભાઈ ભાઈ વચ્ચે બનશે એટલે 2i એટલે 2 આવશે અને પ્લસ નો આવશે 3 આવશે. હા કે ના? ભાગ્યા, બરાબર છે. ભાગ્યા તમને શું મળશે? a * b. હવે a નું મૂલ્ય ખબર છે, b નું મૂલ્ય પણ તમને ખબર છે. પણ આપણે જ્યારે ઘટક શોધીએ છીએ તો ઘટક વખતે આપણે શું લખીએ છીએ અંદર કે જે તે સદિશનું મૂલ્ય ગુણ્યા cos θ અને જે તે સદિશનું મૂલ્ય sin θ લખીએ છીએ. હવે આપણે અહીંયા આગળ ઘટક કોનો શોધવાનો છે? સદિશ a નો શોધવાનો છે અંદર. હા કે ના? એટલે આપણે a ને નહીં લઈ જઈએ, a ને ત્યાં જ રવા દઈશું, ખાલી b ને નીચે લઈ જઈએ, બરાબર. અને આપણે b નું મૂલ્ય ઓલરેડી શું કર્યું? શોધી નાખ્યું છે અંદર. કેટલું આવતું હતું? √2 આવતું હતું. એટલે તમને પહેલો ઘટક મળી ગયો કે ના મળી ગયો અંદર? હા કે ના? બરાબર છે. અને બીજો I કેરેટ માઇનસ j કેરેટ ની દિશાનો શોધવો છે તો તમારે હવે b તરીકે કોણ લઈ લેવાનો ભાઈ? I કેરેટ માઇનસ j કેરેટ લઈ લેવાનો. સિમ્પલ છે કે નહીં એકદમ અંદર? હા કે ના? ફરીવાર સેમ નું સેમ ઓપરેશન રિપીટ કરો એટલે તમને શું મળશે? a cos θ = મળશે. હવે તમને થશે સર આપણે sin θ નહીં લેવાનો, પણ તમે શાંતિથી સમજો અહીંયા આગળ. મેં તમને પહેલા પણ સમજાવ્યું તો આ વસ્તુ અંદર
કે તમે જેની સાથે ખૂણો લો છો એ એનો cos ઘટક જ કહેવાય અને જેની સાથે તમે નથી લેતા એ sin ઘટક કહેવાય. સમજ પડે છે આટલો પણ? તો આપણે અહીંયા આગળ શું કર્યું કે જ્યારે અહીંયા ગુણાકાર કર્યો છે તો આપણે કોની સાપેક્ષે લીધો ભાઈ? જે સદિશ છે i માઇનસ જે એની સાપેક્ષે લીધો એટલે cos ઘટક જ થશે અહીંયા આગળ અંદર. સમજ પડે છે આટલો પણ જ્યારે તમે પેલી રીતે જોશો તો sin ઘટક પ્રમાણે જ તમને જવાબ આપશે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા અંદર? બરાબર. અને જો કદાચ ના સમજ પડે તો કમેન્ટ કરજો, જેથી કરીને તમને ફરીવાર ડિટેલમાં જીઓમેટ્રી દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશું અંદર. સમજી ગયા કે ના સમજી ગયા? બરાબર. તો આપણે a cos θ આમ a cos θ ની ફોર્મ્યુલાનો યુઝ કરીને કરવું હોય તો આ વસ્તુ કરી શકીએ છીએ અંદર. સમજી ગયા? અને જો તમારે એવું નથી કરવું તો તમે બીજી ફોર્મ્યુલા વાપરી શકો છો, a cross b. બરાબર. આપણે શું લખી શકીએ ભાઈ? a b sin θ એવું લખતા હતા કે નતા લખતા? બરાબર છે. તો આપણે તો શું કહે છે? a sin θ શોધવું છે. તમને આમાં કન્ફ્યુઝન છે, ચલો આપણે બીજો એ પકડી લઈએ. તો બરાબર શું થશે? a cross c ભાગ્યા તમારે શું કરવાનું રહેશે ભાઈ? b કરવાનું રહેશે અહીંયા ગાડી અંદર. સમજ પડે છે? હવે તમને a cross b શોધતા આવડશે? આપણે પહેલા આગળ શોધ્યા જ કે નથી શોધ્યા ચોકડી ગુણાકાર માટે? બરાબર છે. તો તમારે શું કરવાનું છે ભાઈ? પહેલા એમનો ક્રોસ પ્રોડક્ટ શોધી કાઢવાનો છે અંદર. બરાબર. ક્રોસ પ્રોડક્ટ શોધી નાખો તો આપણે અહીંયા ક્રોસ પ્રોડક્ટ શોધવા માટે શું છે ભાઈ? 2i plus 3j અને i minus i plus j છે અહીંયા ગાડી અંદર. સમજ પડે છે? યાદ રાખજો કે તમારે બીજો ઘટક શોધવાનો છે તો તમારે b તરીકે i plus j લેવાનું, કારણ કે તમારી રેફરન્સ x એક્સિસ અત્યારે i plus j છે અહીંયા ગાડી અંદર. સમજ પડશે આટલો પાર્ટ? બરાબર. ચલો આ બે વચ્ચેનો ચોકડી ગુણાકાર તમારે શોધવો હોય અંદર. બરાબર. તો આપણને ખબર છે કે અહીંયા આગળ કોની વચ્ચે બને છે? અપોઝિશન વચ્ચે બને છે. તો એમના પ્રમાણે એમની શું કરો? વેલ્યુઓ શોધો. એટલે વેલ્યુ શોધતા તમને કંઈક આન્સર મળશે. બરાબર. અને આન્સર મળશે એને ભાગ્યા √2 કરશો અને સિમ્પ્લિફાઈડ કરશો એટલે તમને તમારો આન્સર શું થશે? મળી જશે અંદર. સમજ્યા કે ના સમજ્યા? બેમાંથી તમને જે પદ્ધતિ અનુકૂળ લાગે એ પદ્ધતિનો ઉપયોગ કરીને તમારે આન્સર લાવવો હોય તો લાવી શકો છો અંદર. ક્લિયર? ત્યાર પછી નેક્સ્ટ કે છે કે અવકાશમાં કોઈ સ્વૈચ્છિક ગતિ માટેના નીચેના સંબંધોમાંથી કયો સાચો સંબંધ છે એ આપણે કહેવાનો છે અંદર. તો અહીંયા આગળ જોઈ શકો છો કે મોટા ભાગે તમને v ના રિલેટેડ સૂત્ર આપેલા છે અંદર. તેમાં પહેલામાં શું કહે છે? v સરેરાશ બરાબર 1/2 vt1 પ્લસ 1/2 vt2. બરાબર. એવી રીતે ઘણા બધા સૂત્રો આપેલા છે અંદર. તો આપણે કહેવાનું છે કે કયો સંબંધ સાચો હોઈ શકે, ના હોઈ શકે, હોય તો કઈ શરત પ્રમાણે હોઈ શકે, એના બધા વિષયની આપણે શું કરવાની છે? વાત કરવાની છે અંદર. બરાબર. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સરેરાશનો મતલબ એવો નથી હોતો કે વેગો તમારા જે હોય એમનો સરવાળો કરો અને ભાગ્ય એમની સંખ્યા કરો અંદર. ગણિત પ્રમાણે વાત સાચી છે અંદર, પરંતુ આ વસ્તુ શક્ય કરે છે જ્યારે તમે અચળ વેગી ગતિ કરતા હોય ત્યારે અંદર. બરાબર. તો અહીંયા આગળ કહે છે કે અવકાશમાં થતી કોઈ પણ યાદચ્છિક ગતિ માટે b અને e જ માત્ર સાચા છે. જ્યારે abc સંબંધો ac અને d સંબંધો કેવા સંબંધો ત્યારે જ સાચા છે જ્યારે ગતિ અચળ પ્રવેગી ગતિ થતી હોય. આપણે વાત કરીએ ને અચળ ગતિ હોય ત્યારનો જ વસ્તુ થઈ શકે અંદર. બરાબર છે. અને યાદચ્છિક રીતે અચળ પ્રવેગી ગતિ હોવી દર વખતે જરૂરી નથી અંદર. બરાબર છે. ત્યાર પછી b ની વાત કરો છો તો b બરાબર શું લખ્યું છે? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન ભાગ્યા સમય. તો હા, આ સૂત્ર સાચું છે આપણું અંદર. સમજ પડે છે? ત્રીજા સૂત્રની વાત કરીએ તો rt બરાબર શું લખ્યું છે? r0 v0t પ્લસ 1/2 at² લખ્યું છે અહીંયા આગળ અંદર. બરાબર. તો આ સૂત્ર કોના માટેનું છે? અચળ પ્રવેગી ગતિ માટેનું જ છે અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? એટલે કે બધા જ કેસમાં અપ્લાય થવું શક્ય નથી જો વેગ અચળ ના હોય તો. સમજ્યા કે? જ્યારે આમાં તો શું છે? વેગ અચળ હોય ના હોય કશું બી ફરક નહીં પડતો. પ્રવેગ અચળ હોય ના હોય કોઈ ફરક પડતો નથી. આ સૂત્ર હંમેશા તમને શું કરશે? સાચો જવાબ આપશે અંદર. બરાબર. ત્યાર પછી આ સૂત્ર છે તમારું vt બરાબર v0 પ્લસ at છે ખરું? બરાબર. તો એ પણ તમારું શું કહેવાશે? ખોટું કહેવાશે અંદર, કારણ કે આ પણ સૂત્ર કોનું હતું? v બરાબર યાદ કરો v0 પ્લસ at અચળ પ્રવેગી ગતિ માટે લખતા હતા. બરાબર. અને ત્યાર પછી પ્રવેગ માટેનું સૂત્ર લખ્યું છે તો પ્રવેગનું સૂત્ર બરાબર છે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ સમય એની વ્યાખ્યા પ્રમાણે તો સાચો જ છે ને અંદર. બરાબર. એટલે કેમ આ b અને e સાચા છે? ક્લિયર થઈ ગયું દરેક જણને? હા કે ના? ત્યાર પછી તમને અમુક વિધાનો આપ્યા છે. એમાં કહે છે શું કે વિધાનને ધ્યાનપૂર્વક વાંચો અને કારણ તથા ઉદાહરણ સહિત દર્શાવો કે કયું સાચું છે કે ખોટું છે. બરાબર. એવું કહે છે કે અદિશ રાશિ તે જ છે કે જે કોઈ પ્રક્રિયામાં અચળ રહે છે અંદર. બરાબર. તો આ વિધાન કેવું છે ભાઈ? ખોટું છે અંદર. બરાબર. જેમ કે ગતિ ઉર્જા ખરી એ પોતે અદિશ રાશિ છે. બરાબર. પણ તમે જોઈ શકો છો કે તમારી ગતિ ઉર્જા સતત શું કરે છે ભાઈ? બદલાયા કરે છે કે નથી બદલાયા કરતી? તમે ગાડી લઈને નીકળ્યા, થાય જ કે નહીં થતું? બરાબર. અને ઘણીવાર અથડામણો થાય તો અથડામણના કેસમાં પણ તમારી ગતિ ઉર્જા શું થઈ શકે છે? બદલાઈ શકે છે કે નથી બદલાઈ શકતી અંદર? હા કે ના? ફૂટબોલની વાત કરે તો ફૂટબોલ કેટલાય લોકો જ્યારે ઈચ્છા થાય એટલે જ્યારે મોકો માટે કિક કરતા હોય
તો શું એની ગતિ ઉર્જા અચળ રહેશે? ના ભાઈ, એ તો બદલાયા કરે છે ને અંદર. સમજ્યા કે ના સમજ્યા અંદર? અને આપણે જયારે છઠ્ઠું ચેપ્ટર જોઈશું ત્યારે તમારે આ શબ્દ સમજવાનો આવશે કે બે પ્રકારની અથડામણ હોય છે પરમાણુ વચ્ચે જુદા જુદા કન્સેપ્ટ માટે. એટલે સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. તો સ્થિતિસ્થાપક અથડામણ એને કહેવાય કે જેમાં વેગમાનના સંરક્ષણનું તો સંરક્ષણ થાય છે અંદર, પણ સાથે સાથે ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થાય અંદર. પણ અસ્થિતિસ્થાપક હોય તો એની અંદર વેગમાન અને ઉર્જાનું સંરક્ષણ થાય પણ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું હોતું નથી અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? હા કે ના? ત્યાર પછી આપણને બીજો પ્રશ્ન આપ્યો છે અહીંયા આગળ કે વિધાન ધ્યાનપૂર્વક વાંચો અને એનો એક સંદર્ભ કે અદિશ રાશિ તે છે કે જે ક્યારે ઋણ હોતી નથી અંદર. બરાબર? તો આ વિધાન પણ ખોટું છે. દરેક કિસ્સામાં એવું નથી કે બે ઋણ ના હોય. હા, પથ લંબાઈની વાત કરીએ તેમ આપણે ઋણ મૂલ્ય નથી લખતા અંદર, પણ તાપમાનની વાત કરીએ તો તાપમાન પણ પોતે કેવી રાશિ છે ભાઈ? અદિશ રાશિ છે કે નહીં અંદર? તો તાપમાન તો આપણે માઇનસમાં લખીએ કે નહીં લખીએ અંદર? બરાબર? પછી વિદ્યુત ભારની વાત કરીએ એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. એનો પણ મૂલ્ય આપણે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ લઈએ જ કે નથી લેતા અંદર? હા કે ના? બરાબર? એટલે આ વિધાન પણ કેવું છે ભાઈ? ખોટું છે અંદર. પછી કે છે કે અદિશ રાશિ તે છે કે જે પરિમાણ રહિત હોય છે. શક્ય જ નથી. અત્યારે તો વાત છે ગતિ ઉર્જા દળ બધાનો એકમ તો છે ભાઈ અંદર. બરાબર? આ તો હાવ ખોટું છે અંદર. એમ કહે તો ચાલે કે ઘણી બધી એવી રાશિઓ છે કે જેમના પરિમાણ છે, દળ છે, ઘનતા છે, વીજભાર છે અંદર. હા કે ના? બરાબર? ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કે છે અંદર કે અદિશ રાશિ તે છે કે જે અવકાશમાં એક બિંદુથી બીજા બિંદુ વચ્ચે બદલાતી નથી. બરાબર? તો આ વિધાન પણ પાછું શું છે ભાઈ? ખોટું જ છે અહીંયા આગળ. બરાબર? તાપમાનની જ વાત કરો, અહીંયા આગળ તમે એસી વાળા રૂમમાં બેહો છો અને ઘરની બહાર જઈને જોશો તો શું બદલાઈ ગયું કે ના બદલાઈ ગયું તાપમાન અંદર? હા કે ના? તો એવી ઘણી બધી અદિશ રાશિઓ છે એક જગ્યાએ છે. ઇવન તો તમારું વજન ખરું એ પણ અદિશ રાશિ છે. એને તમે શું કહેવાય કે ધ્રુવ પર મેઝર કરો અને તમે બીજું શું કહેવાય કે આપણે વિષુવવૃત્ત પર મેઝર કરો અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? એટલે કે અત્યારે આપણે જઈ છે ત્યાંથી મેઝર કરીએ અને બીજું આપણે ઉત્તર ધ્રુવ કાં તો દક્ષિણ ધ્રુવ પર જઈને મેઝર કરો કાં તો ચંદ્ર પર જઈને મેઝર કરો. તમને તમારા વજનમાં શું જોવા મળશે? ફરક જોવા મળશે કે નહીં મળે અંદર? બરાબર છે? એટલે આ વાત પણ શું છે? ખોટી છે અંદર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન કહે છે આપણને કે અદિશ રાશિ તે છે કે જે દરેક અવલોકનકાર માટે એક મૂલ્ય હોય છે, પછી ભલે તેના યામાક્ષ અને નમન જુદા જુદા કેમ ના હોય અંદર. તો આ વિધાન શું છે ભાઈ? સાચું છે અંદર. દાખલા તરીકે દળ જે અક્ષો પર કે તેમના નમન સાથે બદલાતું નથી અંદર. એટલે કે તમે તમારા દળની વાત કરો, તમે સીધા ઉભા રહો, વાંકા ઉભા રહો, આમ જેમ ગમે તે કરો, એનાથી તમારા વજનની અંદર કઈ એટલે કે તમારા વજનમાં કદાચ થોડું પ્લસ માઇનસ થશે, તમારું સેન્ટર ઓફ માસ ડિસ્ટ્રીબ્યુટ થવાના એટલે ચેન્જ થવાના કારણે. બરાબર? જેને આપણે દ્રવ્યમાન કેન્દ્ર કહીએ છીએ. તમે કદાચ સાયન્સ ટોપિક જોયું હશે તેમાં આના વિશે સૌથી વધારે વાત કરે છે અંદર. સમજ પડે છે આટલો પાર્ટ? તો આ જે વસ્તુ ખરી દળ, તો દળ ખરું એ તો સંરક્ષણનો ભાગ છે ભાઈ અંદર. બરાબર છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે એને કોઈ યામન કે નામન સાથે કોઈ ફરક પડતા વાંકું છું ગમે તેવું લેશો, ક્વોન્ટિટી તો ભાઈ એની એ જ રહેવાની છે દળની અંદર. સમજ પડે છે અંદર? હા કે ના? અને ત્યાર પછી 25 નંબરનો ક્વેશ્ચન છે. એમાં આપણને કહે છે શું કે કોઈ વિમાન પૃથ્વીથી 3400 મીટર એટલે કે 3.4 કિલોમીટરની ઊંચાઈએ ઉડી રહ્યું છે. જો પૃથ્વી પરના કોઈ અવલોકન બિંદુ પાસે વિમાન દ્વારા 10 સેકન્ડમાં કપાયેલ અંતર 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો વિમાનની ઝડપ કેટલી હશે આપણે શોધવાની છે અંદર. બરાબર? તો ચલો આપણે એને થોડુંક સમજવાનો ટ્રાય કરીએ અહીંયા આગળ અંદર. બરાબર? તો આપણે અહીંયા આગળ 30 ડિગ્રી કીધું છે તો આપણે એને 15 ના ભાગમાં વેચી કાઢીએ કે ના વેચી કાઢીએ? તો આ તમને જે ફ્લેટ ઊંચાઈ મળશે કઈ મળશે? આ મળશે અહીંયા આગળ. ચાલ તો આપણે અહીંયા આગળ શું કરીશું ભાઈ કે જે ખૂણો ખરો એને આપણે 15 માં વેચી નાખીએ કે ના વેચી નાખીએ અંદર? તો તમને આ શું મળશે ભાઈ? સીધી હાઈટ મળી જશે અહીંયા આગળ અંદર. સમજ પડે કે નથી પડતો પાર્ટ? બરાબર? અને આ તમારું શું થઈ જશે? અહીંયા આગળ સમક્ષિતિજ અંતર થઈ જશે અંદર. જો ટોટલ 30 ખૂણો થઈ ગયો, આનું પણ કામ થઈ ગયું તમારું અંદર. હા કે ના? હવે આપણે અહીંયા આગળ ફોકસ કરીએ તો આપણા માટે શું બનશે? આ કાટકોણ ત્રિકોણ બનશે અંદર. હા કે ના? તો તમે કાં તો AOC લઈ લો કાં તો COB લઈ લો, જે લેવો હોય તે અંદર. બરાબર? તો અહીંયા આગળ આપણને કહે છે શું કે જમીન પરનું આપણે જો બિંદુ કોઈ O લેતા હોય એને અવલોકન બિંદુ તરીકે ગણીએ અને વિમાનની બે સ્થિતિઓ જ્યારે જોવાનું શરૂઆત કરીએ એટલે કે T બરાબર 0 સેકન્ડે એ બિંદુ લઈએ અને T બરાબર 10 સેકન્ડ થઈ જાય ત્યારે B બિંદુ પાસે પહોંચે છે એવું ધારી લઈએ અંદર. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે AOB નો ટોટલ ખૂણો કેટલો થશે? 30 ડિગ્રી થશે અંદર. સમજ પડે છે? હવે તમારે શું કહો છે કે AB ને જોડતી રેખાના મધ્ય બિંદુમાંથી O ને જોડતો તમારે શું કહો છે? લંબ દોરવાનો છે અંદર. એટલે કે તમને O માંથી એક લંબ દોરો છો AB માં એટલે તમને OC લંબ AB મળશે અંદર. સમજ પડે છે કે નથી પડતો? પણ એની
અંદર ઓસી ની જે વેલ્યુ ખરી કેટલી થઈ જશે, પેલા ઊંચાઈ જેટલી થઈ જાય કે ના થઈ જાય, અને એના કારણે આપણો જે 30 ડિગ્રીનો ખૂણો બે સરખા ભાગમાં શું થશે, વહેંચાશે અંદર, અને આપણને ખબર છે કે અહીંથી એનું અંતર કાપતાને સમય કેટલો લાગે છે ભાઈ, 10 મીટર લાગે છે કે નથી લાગતો અંદર, સમજ પડી જાય। હવે તમે શું કરો, અહીંયા આગળ એઓસી લઈ લો, આ ડી ભૂલમાંથી લખ્યું છે, એઓસી આવશે તો એઓસી માં તમે 10 15 લખો તો સામેની બાજુ એસી થશે અને પાછળની બાજુ શું થશે ભાઈ, ઓસી થાય કે ના થાય અંદર, હા કે ના। હવે આપણે એસી શોધી કાઢીએ તો એસી બરાબર શું થશે, ઓસી ગુણ્યા 10 15 થાય બરાબર। 10 15 ની વેલ્યુ કેટલી આવશે, 0.2679। તમે કાં તો કેલ્ક્યુલેટરનો યુઝ કરી શકો છો, કાં તો પછી તમે શું કહે કે નેટનો, કાં તો આપણી પાસે શું કહેવાય કે સાઇનનું ટેબલ આવે છે એનો યુઝ કરીને પણ તમારે આનો આન્સર લાવવો હોય તો લાવી શકો છો અંદર, બરાબર। તો આ બેનો તમે ગુણાકાર કરશો એટલે તમને આન્સર કેટલો મળશે, 910.86 મળશે। હવે જો આ અંતર તો ક્યાં સુધીનું છે, A થી C સુધીનું, તો C થી B નું પણ અંતર તો એ જ થશે ને અંદર, હા કે ના। તો આપણે એનું શું કરવું પડશે ભાઈ, ડબલ કરવું પડે કે ના કરવું પડે અંદર, બરાબર। તો તમે એનું ડબલ કરશો એટલે તમને આન્સર કેટલો મળશે, 1821.72 મળશે। હવે એરોપ્લેન ખરું, વિમાન ખરું, એ કેટલું અંતર કાપે છે, 10 સેકન્ડમાં આટલું કાપે છે, અને સમય તમને આપ્યો છે તો અંતર ભાગ્યા સમય કરો તો તમને ઝડપ મળી ગઈ કે ના મળી ગઈ અંદર, હા કે ના, છે ને એકદમ સરળ દાખલો અંદર, ક્લિયર। તો આ રીતે તમે શું કહી શકો છો, એકદમ સરળ વેથી ત્રિકોણમિતિના યુઝ દ્વારા પણ તમે આવી ઝડપ બળપ શોધીએ તો શોધી શકો। એટલે હવે કદાચ તમને સમજાયો છે કે ત્રિકોણમિતિનું ખરેખર શું મહત્વ છે અંદર, ક્લિયર। ચાલો ત્યાર પછી આપણે 29 નંબરનો ક્વેશ્ચન જોઈએ। તો હવે આપણને નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યો છે જેની અંદર શું કહે છે આપણને અંદર કે ભાઈ બંદૂકમાંથી સમક્ષિતિજ સાથે 30 ડિગ્રીના કોણે છોડેલી ગોળી જમીનને 3 કિલોમીટર દૂર જઈને અથડાય છે અંદર, બરાબર। એટલે સામાન્ય ભાષામાં કહી શકીએ તો આ શું કહેવાશે, તમારો આર કહેવાશે અહીંયા ગાડી અંદર, અને થીટા 0 ખરો એ તમારો કેટલો કહેવાશે, 30 ડિગ્રી કહેવાશે કે નહીં કહેવાય અંદર, બરાબર। તો પ્રક્ષેપ કોણનું મૂલ્ય ગોઠવીને આપણે એને 5 કિલોમીટર દૂર આવેલા લક્ષ્ય પર ગોળી મારી શકીએ કે ના મારી શકીએ, એના વિશેની આપણે વાત કરવાની છે અંદર, અને એના વિશે ગણતરી જે પણ જરૂરી હોય આપણે શું કહેવાનું છે અંદર। તો આપણે તો સૌથી પહેલા શું કરીશું કે આ જે રેન્જ છે અને પ્રારંભિક ખૂણો છે એનો ઉપયોગ કરીને પ્રારંભિક ઝડપ કેટલી છે, એટલે કે પર્સન ખરો એ કેટલી ઝડપે પદાર્થને ફેંકી શકે છે એ પહેલા શોધીશું અંદર, સમજ પડે છે દરેક જણને આટલો પાઠ, હા કે ના, બરાબર। તો તમને અહીંયા આગળ શું કહેવાય કે ભાઈ આનું ઇક્વેશન આપેલું છે અંદર, આપણને ખબર છે શું લખાય, v0 sin θ 0 ભાગ્યા g તો લખી દો, v ને સ્ક્વેર મળ્યો હતો અને 2 મળ્યો હતો અને g બિચારો એકલો રહી ગયો હતો અંદર, હા કે ના, બરાબર। તો હવે તમે શું કરો કે v0 સ્ક્વેર ને સૂત્રનો કરતા બનાવો, કાં તો v0 સ્ક્વેર બાય g બનાવશો તો પણ વાંધો નથી, કેમ, કારણ કે પાછું એને જ વેલ્યુમાં મૂકવાના આવશે ને અંદર, સમજ પડે છે આટલો પાઠ, બરાબર। તો તમે સૌથી પહેલા શું કરો ભાઈ, v0 સ્ક્વેર ભાગ્યા g ને શું કરો, સૂત્રનો કરતા બનાવો તો તમને અહીંયા આગળ શું મળશે, r અને sin 2θ નીચે જશે। હવે ખૂણો કેટલો છે, 30 છે, તો ડબલ કરો તો કેટલો થાય, 60 થાય કે ના થાય અંદર। હવે રેન્જ તમને કેટલી આપી છે, 3 કિલોમીટર એટલે 3000 મીટર લખવી પડે, અને ભાગ્યા sin 60 જેનું મૂલ્ય આપણે શું લઈએ છીએ, √3/2 લઈએ છીએ, બગડો ખરો ક્યાં જતો રહે, ઉપર જતો રહે, તો 3000 ગુણ્યા 2 કરો તો કેટલું થાય ભાઈ, 6000 થાય કે ના થાય અંદર, સમજ પડે કે નથી પડતો પાઠ, બરાબર। હવે આપણે આ ફોર્મેટનો યુઝ કરીને મહત્તમ અવધિ કેટલી મળી શકે એના વિશે વાત કરીએ તો મહત્તમ અવધિ એટલે કે આરમેક્સ નું સૂત્ર શું હતું ભાઈ, ખાલી v0 સ્ક્વેર ભાગ્યા g, જેનું મૂલ્ય તમને શું મળ્યું, 6000 ભાગ્યા √3 મળ્યું કે ના મળ્યું અંદર, બરાબર। હવે તમે આનું થોડુંક સિમ્પ્લિફિકેશન કરો તો આપણે આવું કરી શકીએ અંદર કે ભાઈ 2000 ગુણ્યા 3 એટલે 6000 થઈ ગયા કે ના થઈ ગયા, અને ભાગ્યા √3, હવે √3 અને આને કટ કરો તો અહીંયા આગળ √3 લખાય કે ના લખાય, હવે √3 બરાબર આપણે શું લખાય છે, 1.73 લખીએ કે નહીં લખતા અંદર, ચલો 1.73 ને 2 વડે ગુણી નાખો અંદર, બરાબર। તો 3 દૂ 6, 7 દૂ 14, વધી 1, 2 દૂ 2 કા 2 ને કેટલા થશે, 3 થશે અંદર, સમજ પડે છે, હા કે ના। હવે 2 દશાંશ ચિહ્નો છે ને 3 0 છે એટલે એક 0 આપણે લગાવવો પડે અંદર, હા કે ના। 2 દશાંશ ચિહ્નો ને 2 0 કાપી નાખશે પણ હજુ એક 0 વધે એટલે 0 લગાવવો પડે। તો તમે જોઈ શકો છો કે આપેલી માહિતી પ્રમાણે તમને મહત્તમમાં મહત્તમ અંતર આપેલ ઝડપ ને ખૂણામાં આપેલ ઝડપ પ્રમાણે કેટલું મળી શકે છે, ખાલી 3460 મીટર મળી શકે છે, બરાબર। જે 5 કિલોમીટર કરતા તો કેવું છે, બહુ ઓછું છે, એટલે કે આપણે એવું કહી શકીએ કે આપેલી શરત પ્રમાણે આપણે ખૂણો બદલીને પણ 5 કિલોમીટર દૂર તો નહીં મોકલી શકીએ, મહત્તમ કેટલા અંતર સુધી મોકલી શકીશું, 3.4 કાં તો 3.5 કિલોમીટર સુધી મોકલી શકીશું અંદર, સમજ્યા કે ના સમજ્યા દરેક જણ, હા કે ના,
બરાબર. ત્યાર પછી 30 નંબરના ક્વેશ્ચનની વાત કરીએ તો એમાં શું કહે છે આપણને કે એક ફાઇટર જેટપ્લેન 1.5 કિલોમીટરની ઊંચાઈ પર 720 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઉડી રહ્યું છે અંદર. બરાબર. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય તો શિરોલંબ દિશા સાથે તોપના નાળિયાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી 600 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી છોડેલો ગોળો ફાઇટર પ્લેનને જઈને શું થાય, અથડાય. અને ફાઇટર પ્લેનના પાયલોટે લઘુત્તમ કેટલી ઊંચાઈએ પ્લેનને ઉડાવવું જોઈએ કે જેથી તે ગોળીથી શું કરી શકે ભાઈ, બચી શકે અંદર. બરાબર. હવે સીધી વસ્તુ છે કે આ તોપ છે, અહીંયા આગળ શું છે ભાઈ, પ્લેન છે. પ્લેનની હાઈટ કેટલી છે, લગભગ 1.5. હવે તમે હીધી ગોળી મારો તો એ બધી પ્લેન તો આગળ જતું રહ્યું હોય, તમારી ગોળી શું થાય, ફેલ થાય. એટલે બુદ્ધિ આમાં શું વાપરવાની હોય કે ખબર છે જસ્ટ માથા પરથી જાય છે એવા તમે તમારે કોઈ ખૂણા પર ગોળી મારવી પડે અંદર. સમજ્યા કે ના સમજ્યા? તો શક્યતા છે કે પ્લેન આગળ જશે ના થાય તો બે જણને અથડાવાના ચાન્સીસ થાય કે ના થાય અંદર, હા કે ના? બરાબર. તો સૌથી પહેલા તો આપણે શું કરીએ કે આપેલી જે ઝડપ છે ને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દઈએ અંદર, હા કે ના? તો વિમાનની જે સમક્ષિતિજ ઝડપ છે એની મીટર પર સેકન્ડમાં જવાબ કેટલો મળશે તમને? 200 મીટર પ્રતિ સેકન્ડ મળશે અહીંયા આગળ અંદર. સમજ પડે કે નથી પડતો ભાઈ? અને બીજું કે તમને પેલો જે તોપનો ગોળો છોડવામાં આવે છે એની બી ઝડપ આપી દીધી છે. બરાબર. તો એને એ લોકોએ શું નામ આપ્યું છે અહીંયા આગળ? US નામ આપ્યું છે અંદર. સમજ પડશે આટલો પાર્ટ, હા કે ના? ક્લિયર થઈ ગયો આટલો પાર્ટ? ચલ હવે આપણે અહીંયા આગળ સરસ સમજવાનો પ્રયત્ન કરીએ અંદર. જો આપણે અહીંયા આગળ પદાર્થને જ્યારે શિરોલંબ સાથે કોઈ ખૂણા સાથે ફેંકીશું, બરાબર, તો આ ગતિને આપણે પ્રક્ષિપ્ત ગતિના કેસ તરીકે લઈ શકીએ. હવે જો કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય તો એ સમક્ષિતિજ દિશામાં અને સાથે સાથે ઉર્ધ્વ દિશા બંનેમાં શું કરતો હોવો જોઈએ? ગતિ કરતો હોવો જોઈએ અંદર. બરાબર. હવે એવું સમજી લો કે આપણે આ ઉર્ધ્વ દિશાને સમક્ષિતિજ સાથે આ ખૂણા પર એને ફેંકીએ છીએ અંદર. બરાબર. તો સ્વાભાવિક વસ્તુ છે કે પ્લેન તેની રીતે સીધું જાય છે અંદર, હા કે ના? તો જ્યારે જશે ત્યારે આનો અહીંથી કંઈક ક્રેશ થવાનો ટાઈમ પોઈન્ટ સેટ થશે કે નહીં થાય? તો આનો મતલબ શું છે કે પ્લેને અહીંથી અહીં સુધીનું અંતર કાપવા માટે જેટલો સમય લીધો એટલા સમયની અંદર આ જે તોપનો ગોળો છે એને પણ એટલું જ સમક્ષિતિજ અંતર કાપવું પડે અને એક સમયગાળામાં એને એટલું જ કયું અંતર કાપવું પડે ભાઈ? ઉર્ધ્વ દિશાનું અંતર પણ કાપવું પડે. બરાબર. તો આપણે શું કરીશું કે એક શરત એવી લઈશું કે સમક્ષિતિજ વખતે ભેગા થઈ જાય માની લઈએ અને એક સમયગાળા માટે ઉર્ધ્વ દિશામાં કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એ જોઈશું. તો એનાથી આપણને ખબર પડશે કે આના માટેની કોઈ શક્યતા છે કે નહીં અંદર. સમજ પડે છે દરેક જણને આટલો પાર્ટ? ફરીથી આપણે આકૃતિને સમજવાનો ટ્રાય કરીએ તો જો શું કહે છે કે ધારો કે ઓ બિંદુ આગળથી શિરોલંબ સાથે, એટલે કે પેલો ટોપનો ગોળો ઓ બિંદુ પાસે છે અને શિરોલંબ સાથે કોઈ થીટા કોણે પ્રક્ષિપ્ત કરેલી ગોળી t સમય પછી બી બિંદુ પાસે પહોંચે છે એવું સમજી લો અંદર. અને t સમયની અંદર એરોપ્લેન પણ ખરું એથી ક્યાં આગળ પહોંચે છે? બી પર પહોંચે છે. તો જ આપણે કહી શકીએ કે ગોળી પ્લેનને વાગી અંદર, હા કે ના? બરાબર છે. તો થીટા કોણે પ્રક્ષિપ્ત કરેલી ગોળી જો t સમય પછી બી આગળ પહોંચતી હોય તો આપણે એવું કહી શકીએ કે t સમયમાં ગોળીએ જેટલું સમક્ષિતિજ અંતર કાપેલું હોય એ એક્ઝેક્ટલી કોના બરાબર હોવું જોઈએ? વિમાને કાપેલા સમક્ષિતિજ અંતર બરાબર હોવું જોઈએ કે ના હોવું જોઈએ અંદર, હા કે ના? બરાબર. તો અહીંયા આગળ આપણે uxt = vpt લખીશું. હવે તમને થશે સર પ્રક્ષિપ્ત ગતિમાં uxt કેમ લખ્યું? ભાઈ આપણે વાત કરી કે જ્યારે પ્રક્ષિપ્ત ગતિ થતી હોય તો પદાર્થનો વેગ સમક્ષિતિજ વેગ કેવો હોય છે? અચળ હોય છે. તો તમે અત્યારે જોશો પછી જોશો એમાં તો કોઈ ફરક પડવાનો નથી. તો તમારે એને વેગ પરથી જ્યારે અંતર શોધવું હોય તો અંતરનું સૂત્ર સિમ્પલી x બરાબર શું લખતા હતા ભાઈ? આપણે vxt લખતા હતા કે નતા લખતા અંદર? અહીંયા આપણે ux નામ આપ્યું છે એટલે uxt લખીશું. ઇક્વલ ટુ શું થશે ભાઈ? vpt થશે કે નહીં થાય અંદર? સમજ પડે છે એટલે સુધીનો પાર્ટ? પણ આપણે તો અહીંયા આગળ સમક્ષિતિજ ઘટક લેવાનો છે. આ તો શું હતો? ux નો આપણો પ્રારંભિક વેગ હતો જેને ઉર્ધ્વ સાથે 30 બનાવ્યો હતો. પણ આપણે તો સમક્ષિતિજ વેગની વાત કરવાની છે. કોની? સમક્ષિતિજ વેગની. તો સમક્ષિતિજ વેગનો અહીંયા આગળ કોણ થશે? તો આપણે જનરલી cos θ લખેલો થિયરી પ્રમાણે. પણ એ ક્યારે લખતા હતા? કે જ્યારે આપણે ખૂણો સમક્ષિતિજ સાથે લેતા હતા. અહીંયા આગળ ખૂણો કોની સાથે લેવામાં આવે છે ભાઈ? ઉર્ધ્વ દિશા સાથે લેવામાં આવેલો છે અંદર. સમજ પડે છે? તો સ્વાભાવિક વસ્તુ છે કે સમક્ષિતિજ દિશા સાથે એનો કયો ખૂણો બનવો જોઈએ? એટલે કયો કમ્પોનન્ટ બનવો જોઈએ? સાઇન બને. એટલે અહીંયા આગળ તમને શું લખીને આપ્યું છે?
સાઇન થીટા લખીને આપેલું છે અંદર. સમજી ગયા કે ના સમજી ગયા દરેક જણ? હા કે ના? જો ટી તો બિચારા કટ થઈ જશે ફ્રેમ્સની અંદર, બરાબર. અને તમે અહીંયા આગળ શું કરો, સાઇન થીટાને શું કરો, સૂત્રનો કરતા બનાવો તો વીપી ભાગ્યા યુએક્સ અથવા યુએસ જે મળશે અંદર, બરાબર. તો 200 ડિવાઇડ બાય 600 કરો, સાઇન થીટા ઇક્વલ ટુ 1/3 મળે, એટલે કે 0.33 મળે. અને એને તમે ખૂણામાં કન્વર્ટ કરો તો તમને લગભગ કેટલો ખૂણો મળશે? 19.5 ડિગ્રી મળશે અંદર. એટલે કે આપણે અહીંયા આગળ જો સરસ સમજવી હોય તો ખબર પડે છે કે જો સમક્ષિતિજના એંગલથી જોવા જઈએ, બરાબર, તો આનો ખૂણો થીટા બરાબર 19.5 હશે. તો આ વસ્તુ શું છે? શક્ય છે અંદર, બરાબર. હવે આગળ શું કે છે કે જો ટી સમયે પ્લેનની ઊંચાઈ અને ગોળીએ પ્રાપ્ત કરેલી ઊંચાઈ પણ સમાન થશે. હવે સમક્ષિતિજ તો સરખું લઈ લીધું આપણે અંદર, પણ હવે બંનેઓની જે ઊંચાઈ ખરી સમાન થાય તો જ ગોળી વિમાન સાથે અથડાય છે. તો ટી સમયમાં ગોળીએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ કેટલી થશે? તો એનું સૂત્ર આપણે શું લખતા હતા ભાઈ? યુ સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા, એટલે મીન્સ v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ડિવાઇડ બાય 2g લખતા હતા કે નતા લખતા અંદર? હા કે ના? બરાબર. પણ અહીંયા આગળ સાઇનની જગ્યાએ તમારે શું લખવો પડશે? કોસ લખવો પડશે. કેમ? કારણ કે આપણે અહીંયા આગળ સમક્ષિતિજનો ખૂણો નથી લીધો, ઉર્ધ્વ દિશા સાથે લીધો છે. એટલે યાદ રાખવાનું, જ્યારે હું ઊંધું થઈ જાય તો સાની જગ્યાએ કોસ લખી દેવાનો, કોસની જગ્યાએ શું લખી દેવાનો? સાઇન લખી દેવાનો. જો થઈ ગયું સૂત્ર અંદર? હા કે ના? બરાબર. હવે તમારી પાસે જો ખૂણો અવેલેબલ છે, બરાબર, તો તમે cos 19 પોઈન્ટ સમથિંગ નો આન્સર જો તમને ના લાવતા આવડતો તો તમને sin થીટાનું મૂલ્ય તો ખબર જ છે. તો cos થીટા બરાબર શું થશે? 1 માઇનસ 1/3 નો સ્ક્વેર થશે કે નહીં થાય અંદર? સિમ્પ્લિફાઈડ કરો એટલે તમને cos થીટા મળી ગયા, બરાબર. હવે એનો વર્ગ કરવાનો છે તો વર્ગમૂળ બી નહીં કરવાનો, સીધો તમને જવાબ મળી જશે. તો જો એનો જવાબ તમને કેટલો મળશે? 8/9 મળશે. વેલ્યુ મૂકો, બરાબર. પછી તમને પ્રારંભિક વેગ એનો 600 આપ્યો છે, એ લખો, 2g કરો, એટલે તમને આન્સર કેટલો મળશે? 16 કિલોમીટર મળશે અંદર. હવે મેઇન વસ્તુ શું છે કે ટી સમયે વિમાનની ઊંચાઈ તો કેટલી છે ભાઈ? 1.5 કિલોમીટર છે, જ્યારે આપણી ગોળી તો હોલ કિલોમીટરે પહોંચી ગઈ. બોલો, કોઈ મતલબ ખરો હવે અંદર? તેથી આપણે કહી શકીએ કે જે રીતે અહીંયા આગળ કન્ડિશન ક્રિએટ થાય છે તો ગોળી અહીંયા વિમાન સાથે અથડાશે જ નહીં અંદર, બરાબર. હવે ગોળી વિમાન સાથે અથડાવા માટેની શરત એ છે કે એક સમાન સમયે બંનેની ઊંચાઈ પણ સમાન થવી જોઈએ અને બંનેની સમક્ષિતિજ ઝડપ પણ શું થવી જોઈએ? સમાન થવી જોઈએ. એટલે આમાં આપણે શું કર્યું? સમક્ષિતિજ ઝડપને સમાન લઈને ચાલ્યા અંદર, એટલે સમક્ષિતિજમાં એક સરખા સમયમાં કાપેલું અંતર સમાન લઈને ચાલ્યા તો ઉર્ધ્વ દિશાના અંતરમાં પ્રોબ્લેમ થાય. જો તમે ઉર્ધ્વ દિશાનું પકડીને ચાલશો તો સમક્ષિતિજમાં પ્રોબ્લેમ થશે અંદર. તો પછી આનું સોલ્યુશન શું? તો તમારે અહીંયા આગળ તમારી એંગલ જીઓમેટ્રી કાં તો પછી તમારી જે ગોળી ખરી એની સ્પીડને એરોપ્લેનની સ્પીડ પ્રમાણે પ્લસ માઇનસ શું કરવી પડે? તમારે સેટ કરવી પડે અંદર. સમજ્યા કે ના સમજ્યા? અને આ વસ્તુ હાલની ડેટમાં કોમ્પ્યુટર્સ કરીને આજે આપણે ઓટોમેટિક મિસાઇલ્સ કેમ બનાવી શકીએ છીએ ખબર પડી ગઈ એટલો પાર્ટ, બરાબર. તો આ કન્સેપ્ટ આપણને સમજાયા, પ્રોબ્લેમને સર્વે કરી, ત્યાર પછી આપણે ફાઇનલી શું બનાવી શકીએ? અંદર આવા સોફ્ટવેર બનાવી શકીએ. સોફ્ટવેર દ્વારા આજે ઓટોમેટિક એરોપ્લેન ભલે ને ગમે તે જગ્યાએ ગમે તે ઊંચાઈ જતો એનો પીછો કરે ને ત્યાં સુધી એની પાછળ પડી જાય અંદર, બરાબર. અને આ રીતે મિસાઇલને પરફેક્ટલી શું કરી શકે છે? ટાર્ગેટ કરી શકે છે અંદર, બરાબર. અને આપણને થાય કે આ થિયરી શું કામની? પણ થિયરીને જ્યારે તમે થોડાક વધારે લેવલ પર લઈ જાઓ ત્યારે તમને ખબર પડે કે એ લેવલ પર પહોંચવા માટે પહેલા આ ટોપિક તો આપણે ક્લિયર કરવો જ પડે અંદર. ઓકે, તો આ સાથે આપણું 4th ચેપ્ટર જે ખરું શું થાય છે? સમાપ્ત થાય છે અંદર, બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટર જે શું કરીશું? શરૂઆત કરીશું અંદર. ઓકે, થેન્ક યુ.